મિત્રો, પ્રેમ, વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. એક આધ્યાત્મિક પુસ્તક વાંચતા મને એવું વાંચનમાં આવ્યું છે કે મહાન તત્વચિંતક પ્લુટોએ એવું કહ્યું છે કે માણસ માટે યુદ્ધ એ અનિવાર્ય સ્થિતિ છે. આપણે પણ જોઈ શકીએ છીએ કે આદિ અનાદિકાળથી આજ સુધી ઇઝરાયલ અને ઈરાનને ગણીએ તો યુદ્ધો તો વિશ્વમાં ચાલ્યા જ કરે છે. પણ અજુગતી અને અજબ ગજબની વાત તો એ છે કે બહારના યુદ્ધ તો ચાલ્યા જ કરે છે, પણ આપણી અંદર આંતરિક યુદ્ધો પણ ચાલ્યા જ કરે છે. કોણે લખી છે મને યાદ નથી, પણ એક પંક્તિ એવી છે કે તું કૌરવ તું પાંડવો મનવા, તું રાવણ તું રામ, હૈયાના આ કુરુક્ષેત્ર પળપળનો સંગ્રામ. તો આપણું મન છે એ જ કુરુક્ષેત્ર છે, એમાં જ કૌરવો અને પાંડવો છે, અને એમાં પળ સંગ્રામ ચાલે છે. તું કૌરવ તું પાંડવ મનવા, તું રાવણ તું રામ. ક્યારેક એ આખી રચના પૂરેપૂરી તમને સંભળાવીશ. એના સંદર્ભમાં, યુદ્ધના સંદર્ભમાં એક નાનકડી રચના કરી છે, વાંચી સંભળાવું છું કે અંદર યુદ્ધ બહાર યુદ્ધ, અંદર યુદ્ધ બહાર યુદ્ધ, કોઈમાં નથી મહાવીર બુદ્ધ. અંદર યુદ્ધ બહાર યુદ્ધ, કોઈમાં નથી મહાવીર બુદ્ધ. હું તું આતે સૌ લડે હુંઓથી, હું તું આતે સૌ લડે હુંઓથી, સીધું આડું નિત્ય ચાલે યુદ્ધ. હું તું આતે સૌ લડે હુંઓથી. તો આપણી અંદર જ જે અહંકારના હુંઓનું ટોળું છે, દરેક લાગણી, માન્યતા, વિચારો, ગમા અણગમા, હા ના થી જે હુંઓ ઉત્પન્ન થાય છે, એ જ ક્ષણે ક્ષણે સામસામે મિત્રો અને દુશ્મન થઈને લડાઈ ચાલુ જ રાખે છે. તો હૈયાના આ કુરુક્ષેત્ર પર પળપળનો સંગ્રામ. તો હું તું આતે સૌ લડે હુંઓથી, સીધું આડું નિત્ય ચાલે યુદ્ધ. અંદર યુદ્ધ બહાર યુદ્ધ, કોઈમાં નથી મહાવીર બુદ્ધ. કે આદિકાળથી પ્રલય સુધી, મેં કહ્યું એ પ્રમાણે આદિકાળથી પ્રલય સુધી માણસ જાત જીવે છે યુદ્ધ. આદિકાળથી પ્રલય સુધી માણસ જાત જીવે છે યુદ્ધ. અંદર યુદ્ધ બહાર યુદ્ધ, કોઈમાં નથી મહાવીર બુદ્ધ. કે સૌને વાલું ઘર પોતાનું, સૌને વહાલું ઘર પોતાનું, ને ઘર મૂકે થાય છે યુદ્ધ. સૌને વાલું ઘર પોતાનું, ને ઘર મૂકે થાય છે યુદ્ધ. અંદર યુદ્ધ બહાર યુદ્ધ, કોઈને નથી, કોઈમાં નથી મહાવીર બુદ્ધ. કે રામ લડ્યા છે, રામ લડ્યા છે, કૃષ્ણ સાક્ષી છે. તો મહાભારતની લડાઈના પણ કૃષ્ણ સારથી રૂપે સાક્ષી છે. રામ લડ્યા છે, રામ તો લડાઈ લડ્યા જ છે. તો રામ લડ્યા છે, કૃષ્ણ સાક્ષી છે, રામાયણ આ કાયમ યુદ્ધ.
તો આ કાયમનું યુદ્ધ એક રામાયણ ને મહાભારત જ છે. તો રામ લડ્યા છે, કૃષ્ણ સાક્ષી છે. રામાયણ આ કાયમ યુદ્ધ, અંદર યુદ્ધ બહાર યુદ્ધ, કોઈમાં નથી મહાવીર બુદ્ધ. આત્મનજી કે સુનો રે સાધો, આત્મનજી કે સુનો રે સાધો, મન વિચાર કરાવે યુદ્ધ. આત્મનજી કે સુનો રે સાધો, મન વિચાર કરાવે યુદ્ધ. અંદર યુદ્ધ બહાર યુદ્ધ, કોઈમાં નથી મહાવીર બુદ્ધ. તો યુદ્ધની સ્થિતિ આપણે આપણા આત્માને પ્રાપ્ત ના કરી લઈએ ત્યાં સુધી નિરંતર છે. આત્મપ્રાપ્તિ બાદ આપણે એક શાંત મૌન સ્વમાં સ્થિત થઈ જઈએ છીએ. કોઈ હુંઓ રહેતા નથી, કોઈ અહંકાર રહેતો નથી, કોઈ દુશ્મન રહેતા નથી. અજ્ઞાનનો નાશ થાય છે, મોહનો નાશ થાય છે, કામ ક્રોધ લોભ મોહનો નાશ થાય છે. એટલે બધું એક શાંત મૌન થઈ જાય છે. તો આત્મસ્મરણ કરવું એ પરમ શાંતિનો એક જ ઉદ્દેશ છે. મિત્રો, પ્રેમ વંદન. જય શ્રી કૃષ્ણ. વાસુદેવ સર્વમ કૃષ્ણાત પરમ કિમપી તત્વમહમ ન જાને. વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂર્ણ મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિર આદિર ગોવિંદ સર્વ કારણ કારણમ.